હા નિસ્વાર્થ કામ કરે ત્યારે સત્વિક ભાવ જ ન કહેવાય. તમો ભાવ કેવી રીતે? તમો ભાવ હોય ત્યારે તો આપણે ભાવનું વર્ણન કર્યું એમાં પ્રમાદથી. હા ઈ જ હોય તો ત્યારે નિસ્વાર્થ કામ થાય જ નહીં ને. ભાઈ બરાબર. જમાડ્યું તો કે તમો ભાવમાં જમાડશે. થોડુંક બને એવું. શરૂઆતમાં એમ કીધું. હા તમો ભાવમાં એવું કામ થાય સારું. થઈ શકે. તમો ભાવમાં જરૂરી નથી કે તમો ભાવમાં સારા કામ ન થાય. હા પુણ્ય તો મળે. તમો ભાવ એટલે મૂર્છાની સ્થિતિ છે. મૂર્છામાં પણ આપણે કોઈ વ્યક્તિ ઊંઘ છે તો ઊંઘમાં ચાલી શકે પણ ઊંઘમાં ગોંડલ ન પહોંચે. પહોંચવું હોય ત્યાં ન પહોંચે. જો પહોંચવું હોય ત્યાં પહોંચી જાય તો એ જાગૃત છે. તો ઊંઘમાં ચાલી શકાય, પહોંચી ન શકાય. ચાલવામાં ઊંઘ બાધક નથી. જો પહોંચવામાં ઊંઘ બાધક છે. આ જ લોકેશન ઉપર વ્યક્તિ પહોંચી ગયો ને ઊંઘમાં હાલી ગયો તો એ માનવાનું કે એ નાટક હતું. એમ કે ઊંઘમાં પહોંચી ન શકે. તમો ભાવમાં કાર્ય ન થાય એવું નથી, પણ કાર્ય જે ભાવથી થવું જોઈએ ને એ ભાવથી ન થાય. એમ કે તમો ભાવમાં આ ભાવ અભિભૂત થયેલો હોય હંમેશા. તમો ભાવ પ્રભાવિત હોય બહાર, બરાબર. એ પ્રભાવ હંમેશા હોય, એ ક્ષણિક હોય. એટલે જોજો પ્રોગ્રામ જે થાય ને બધા અત્યારે જ આપણે ઉદાહરણ તરીકે અમે તો કહીએ જ છીએ કે જેટલા પણ આ સંગીતકારોને બોલાવે ને પ્રોગ્રામ કરવા માટે, એ સંગીતકાર નો હોય તો દાન નો હોય. મતલબ એ બેઠો ત્યારે ખબર જ નથી કે દાન આપવાનું છે. હું બેઠો છું ત્યાં શું મને ખબર જ નથી કે હું દાન કેટલું કરવાનું. 5 જણાએ કર્યું, પછી આને સંગીત વજાવ્યું, પછી મને ઉશ્કેર્યો કે ઓ હું નહીં કરું તો શું થઈ જશે, એટલે મને આંસુ આવી ગયા અને ત્યાં કરી દીધું. એ ક્ષણિક પાછું. પછી મને અફસોસ થયો કે ઓહો અડધી કલાક નશો હતો. હવે હું 10 ધક્કા ખવડાવીશ. હવે લોકો કહે કે આ લોકો શેઠિયાઓ પૈસા નથી આપતા, 10 ધક્કા ખવડાવે છે. પણ મેં કીધું લખાવ્યા હતા ક્યારે? તો કે પ્રોગ્રામમાં. તો લખાવાનું જે પ્રયોજન હતું એ જ ખોટું હતું તમારું. તો હવે તો એ જાગી ગયો તો ધક્કા જ ખવડાવે. કેમ કે તમે લખાવ્યું તું મૂર્છામાં, એને ઊંઘાડી દીધો તો ક્લોરોફોર્મ આપીને, બરાબર. પછી એને લખાવી દીધું, હવે ધક્કા ખવડાવવાનો છે. કેમ કે એ બધાની એક જ રાય કે ભાઈ આ લોકો ધક્કા ખવડાવે, બરાબર. કે ધક્કા ખવડાવે. બહુ એકવાર લખાવી દઈએ પણ ધક્કા ખવડાવે, બરાબર. એટલે અમને બધા ઓલું કાઉન્સિલિંગ માટે આવ્યા જઈનો બધા અમદાવાદના કે આ લોકો ધક્કા બહુ ખવડાવે. તમારી પાસે એવું કાંઈ હોય? હવે એવું હોત તો તું અહીંયા ન હોવ. એવી કોઈ ચાવી મારી પાસે હોય તો મેં દેવું ન કરી દીધું હોય. પણ એવી ચાવી તો કઈ છે નહીં, બરાબર. તો અને એવું કઈ કરવું નથી. અને એવી ચાવી હોય તો એનો ઉપયોગ નથી કરવો કે ભાઈ હાલો એવું. પણ તમારે દુકાને બેસવાનું હોય, એની બદલે તમે આમાં આવ્યા, ફાળો કરવામાં આવ્યા. તમારે બેસવું જોઈએ દુકાને. તમે આઈડિયલી વસ્તુ વેચવા વાળા લોકો છો, તમારે ત્યાં બેસાય, બરાબર. તમારે આમાં પડાય નહીં. હવે તમે પડી ગયા માનો ફાળો ઉઘરાવવામાં કે કોઈક વૈધવા છે ને એના માટે ફાળો ઉઘરાવવાનો, ક્યાંક મંદિર બનાવવાનું એના માટે ફાળો, તો તમારું એ જ વસ્તુ રહેશે કે સામેવાળા વ્યક્તિ પાસેથી પૈસા કેમ કઢાવું? ભાવ જ ખોટો થઈ ગયો. કેમ કે એના માટે આ કોઈ પ્રોગ્રામ જ નથી. હવે એમાં તમે સંગીતકારને બોલાવ્યો, તમે એક સ્ટ્રેટેજી નક્કી કરી, એ બધી એને સુવડાવવાની સ્ટ્રેટેજી હતી. કે સુવડાવવા વાળા કેટલા, જગાડવા વાળો મારા જેવો આવે તો એનું કોઈ કામ જ હોય. કેમ કે હું તો કહું કે ભાઈ જો સૂન દાન દેવાય એનું કોઈ ફળ જ નથી. તમને સંગીતકાર તમને 5 વાતું કહે ને તમને પ્રલોભન બતાવે કે આ મરી જાઓ ને તમે આવું કરશો તો તમે સ્વર્ગ આપશે ને એમાં તમે આવી જાવ એની વાતમાં દાન આપો, તે દાન કહેવાય જ. આવું તો મને કોઈએ નહોતું કીધું અને છતાંય મેં મારા જીવનનું પૂર્ણ દાન દઈ દીધું. કોઈ પણ એક પણ પ્રલોભન ગુરુજી એવું નહોતું આપ્યું તું અહીં જોડાઈ જઈશ તો તને સ્વર્ગ અપાવી દઈશ. ના, આ હેરાન થાય ચોક્કસ, એટલી ગેરંટી છે, બરાબર. અને છતાંય અમે કીધું હા કાંઈ વાંધો નહીં, આમાં હેરાનગતિ પણ સારા માટે જ છે. કાંઈ હેરાનગતિ કાંઈ ખરાબ તો નથી, સારા માટે. તો એવું કોઈ પ્રલોભન નથી આપ્યું. તો તમે આટલું કહી અને પછી દાન લ્યો ને તો તમને ગોતતો આવશે. પણ તમારામાં એટલી જો ધીરજ ન હોય તો તમારી એવી હેસિયત જ નથી તમારે કોઈનું પાછ દાન દે. તમારે તમારું દઈ દેવાય, પણ કોઈ આપે કે ના આપે એનું તમારે ન કરાય. કેમ કે એટલી શાંતિ જ તમારામાં નથી, એટલી પેશન્સ જ નથી તમારામાં કે ઓલો ભૂલી જાય તો ભૂલી જવા દો એને. ઓકે, એ મારા ભાગ્યમ નહીં હોય, એનું નહીં લખેલું હોય તો એ ભૂલી જશે. લખેલું હશે તો એ ગોતતો આવશે. એને અંદર ભગવાન જાગશે તો એને બેસવા જ દઈ દે. એને એમ થશે કે મારે કંઈ કરવું જ જોઈએ તો એ 100% કરશે. ઓલું તો તમે એને 5 ફોન કરો ને 10 ફોન કરો ને શું થયું શેઠ નહીં કે હું બહાર છું ને હવે હું 5 ફોન કરું છું ને પણ તમે એને કહો ધક્કા ખવડાવે તો ધક્કા ખવડાવે એનો દોષ નથી, તમારો દોષ છે કે તમે એને સંગીતકાર લઈ આવીને એને થોડીક વાર પૂરતું સુવડાવી દીધો કે આપણું શું ઇતિહાસ ને આ ને
ને તમે નહીં આપો તો કોણ આપશે ને આવું. એટલે થોડીક વાર એને આંખમાં આંસુ આવી ગયા, લખો મારા 5 લાખ. પછી ઘરે ગયો ને પત્નીને વાત કરી કે ના ના, એ એવું થોડું કરી દેવાય. હવે આવા તો આવે, આપણી આવી સંસ્થાઓ તો એટલી બધી હોય. નસો ઉતરી ગયો એટલે સાચું ખબર પડી કે આવા તો બધા આવે રાત્રે. એટલે આ વસ્તુ છે. તમો ભાવમાં પણ સારા કામ થાય, પણ એની અવસ્થા ન બદલે ત્યાં સુધી એ સારા કામના પરિણામો આવે નહીં. ત્યાં સુધી એને સારા કામના પરિણામો પુણ્ય રૂપે આવે. પુણ્ય રૂપે આવે ત્યાં સુધી એને ભૌતિક સુખ મળે, પણ દ્રષ્ટિ ન મળે. એટલે ભૌતિક સુખ મળે એટલે એ ભૌતિક જ જોતો રહીએ બધી જગ્યાએ. એને આત્મિક વિચાર જ ન આવે કાંઈ, કે આ શેના માટે એવો વિચાર ન આવે. તો અંતે એવા લોકો શું કરે તો કે હંમેશા એ ભૌતિક જ જોતા રહીએ. મોટા બહુ થઈ જાય, પણ દ્રષ્ટિ ક્યાં હોય તો કે બસ ભૌતિક. આત્મિક વાત સમજે જ નહીં. એટલે એવા ભાવના કર્મો થાય તો એનામાં પુણ્ય જન્મે, સત્વનો જન્મે. પણ જો ઉત્તમ ભાવના કર્મો થાય તો પુણ્ય પ્લસ સત્વ જન્મે. એટલે એને વિકાસ એનો મળે સાથે. એટલે એને બુદ્ધિ પહેલેથી મળે. એટલે એ હંમેશા વિચારે પહેલા, કામ ઓછું કરે વધારે, પણ વિચારે ખરા કે આ વિચાર, અને ઇમ્પ્લિમેન્ટેશન કરે વિચારનું. એટલે આ એક હોય. તમો ભાવમાં સારા કાર્યો થાય એવું નથી, ન થાય, પણ એ ઉત્તમ કક્ષાના ન કહેવાય, એ ખરાબ ન કહેવાય, પણ એનું જે પુણ્ય જોતું હોય એ ન થાય. બીજું હેતુપૂર્વકના ન થાય, એ દ્રષ્ટિથી કે વિઝનથી ન થાય, એ રીઝનથી થાય. હંમેશા 2 વાત યાદ રાખવાની. ટૂંકા કર્મો જેની રીઝનથી થતા હોય, બરાબર. અમે ગુરુજીની પાસે આવતા હતા, એટલે 2 આવે, એટલે સત્સંગમાં બહુ વખતથી જોડાયેલા હોય, એટલે આવે. ઘણા એવા યુવતીઓ આવે, બધા આયુર્વેદ વાળા ખાસ આવે. એટલે આવે એટલે કે અમારે બેયને બહુ પ્રેમ છે, પણ જગત અમને બેયને એક નથી થવા દેતું. અને લગભગ બધાની પ્રેમ કહાનીમાં એક જ વસ્તુ હોય કે આ અમે બે એક થઈ જશું ને તો 8મી ક્રાંતિ જગતમાં થઈ જશે. બરાબર, બે એવું જ માનતા હોય માનો. બરાબર, એટલે એવા પ્રશ્નો લઈને આવે એટલે કે અમારો પ્રેમ સાચો છે. તો ગુરુજી હંમેશા એવું કહે કે તમારો પ્રેમ છે કે કોઈનો પણ છે, એ તમારે જોવાનું કોઈ પણ આરે જોડાયેલો વ્યક્તિ એ રીઝનથી જોડાય છે કે વિઝનથી જોડાય છે. જો એ રીઝનથી જોડાય છે ને લાંબો સમય જોડાઈને રહેવાનો જ નથી, માની લેવાનું. કેમ કે જોડાવાનું રીઝન છે, એ રીઝન જેથી પૂરું થશે તેથી જોડાણ ખતમ થશે. બરાબર, એ વિઝનથી જોડાય છે તો જ એ જોડાવાનો છે, તો જ લાંબો ટાઈમ સુધી રહેશે. રીઝન આધારિત નહીં, વિઝન આધારિત. એમ કોઈ પણ સત્કાર્ય છે એ જો રીઝનથી થશે, નિમિત્તથી થશે કે આ નિમિત્ત છે, તો એ લાંબો સમય નહીં રહે. કોઈ પણ એક સત્કાર્ય હોય, આવું થયું તો આવું કર્યું એવું થાય તો એ રીઝનથી થયું, એ નથી તો માનો કોઈ. એટલે તો ક્રિશ્ચિયાનિટી ગરીબો રાખવા માગે. જો કેમ કે જો ગરીબો જગતમાંથી વહી જાય તેની મુક્તિ વહી જાય. કેમ કે મુક્તિ અંતે કેમ છે એની, કે મુક્તિનો ઉપાય શું, તો કે ગરીબોની સેવા કરો. તો ગરીબો ભિખારી રહે જ નહીં માનો તો મુક્તિ કેમ કરે? એમ કે સ્વાધ્યાય કે ધ્યાન કે એવું કઈ છે જ નહીં. મુક્તિના ઉપાય, મુક્તિનો ઉપાય એક છે ગરીબોની સેવા. હવે એ ગરીબ રહે નહીં તો શું થાય? તો કે ગરીબ જ ન રહે તો મુક્તિનો દરવાજો બંધ થાય. એટલે મુક્તિનો દરવાજો ખુલ્લો રાખવા માટે ગરીબ રાખવા પડે, ગરીબ રાખવા પડે. કેમ કે તો જ કેટલાક મુક્ત થઈ શકે, નકર સેવા કોની કરે? બધાય જો સ્વસ્થ થઈ જાય, બધાય પૈસાવાળા થઈ જાય, સેવા કરવી કોની? એટલે ક્રિશ્ચિયાનિટીમાં એક બહુ મોટો પ્રશ્ન બર્નાર્ડ શોએ ઉપાડ્યો છે પોતાના પુસ્તકમાં, વાય આઈ એમ નોટ ક્રિશ્ચિયન, એવું એક પુસ્તક લખેલું છે એમને આ પ્રશ્ન કર્યો છે કે જો ગરીબો જ નહીં રહીએ તો આપણી મુક્તિ કેવી રીતે થશે? મુક્તિનું ઉપાય એક જ છે. એમ આવી વસ્તુ કે નાના ભાવથી થાય તો એવું થઈ શકે, પણ ઉત્તમ ભાવથી થાય તો આવા અનેક એંગલો સ્પષ્ટ થાય. એને વિઝન કહેવાય છે. અને ઓલા કામ થાય એ રીઝનથી થાય છે, વિઝનથી નથી થતા. પ્રેમમાં પણ એવું કહેતા હતા કે જો તમારો પ્રેમ વિઝનથી હોય તો ઓકે, પણ રીઝનથી હોય તો લાંબો નહીં ટકે.